નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તા અને સવાલમાં આજે બુદ્ધની કેટલીક વાતો કરી છે. ભગવાન બુદ્ધના નામે રાજકારણીઓ કેવા એક પછી એક પિયાદાઓ ખેલતા હોય છે. રાજકારણનો જે ચેસની જે ગેમ છે રાજકારણની, એમાં કઈ રીતે ધર્મને પણ એક પિયાદા તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે, એના નામનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે, એની આજે વાત કરવી છે. ધર્મ અને રાજકારણ કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને લોકોને કઈ રીતે એ માટે ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે, એની આજે વાત કરવી છે. બુદ્ધમ શરણમ ગચ્છામી જે સૂત્ર છે, પરંતુ રાજકારણીઓ ખરેખર તો બુદ્ધને પણ બુદ્ધું બનાવતા હોય એવું દેખાય છે ગુજરાતમાં. કારણ કે ગુજરાતમાં એવા 5 પ્રોજેક્ટ જે બન્યા હતા, જે બુદ્ધના નામે હમણાં બનેલા હતા 2007થી લઈને અત્યાર સુધીમાં, એનો એક પણનો અમલ થયો નથી. કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા હતા અને એ પ્રોજેક્ટ્સની જાહેરાત ત્યારે કરવામાં આવતી હતી કે જ્યારે ચૂંટણીઓ નજીકમાં હોય, કાં લોકસભાની ચૂંટણી હોય અથવા વિધાનસભાની ચૂંટણી હોય, ત્યારે એ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવતી હતી. મોદીએ 21 ઓગસ્ટ 2021માં એટલે કે ગઈકાલે બૌદ્ધ પરિપથ અંગેની જે વાત કરી, એમણે બુદ્ધ અંગેની ઘણી લાંબી વાત કરી અને આખા ભારતમાં એનું લાઈવ પણ બતાવવામાં આવ્યું. તેમાં એમણે એક એવી વાત કરી કે 360 કરોડથી વધુ રકમની ફાળવણી કરી છે સર્કિટ માટે, અને સર્કિટ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં આવેલા બૌદ્ધ સ્થળોનો વિકાસ કરવામાં વપરાશે એવું એમણે કહ્યું હતું. પરંતુ ગુજરાતની બૌદ્ધ સર્કિટ અંગે વડાપ્રધાન મૌન રહ્યા હતા. બૌદ્ધનું નામ વટાવી ખાવા માટે અમિતાભ બચ્ચનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચને બૌદ્ધના નામે જૂનાગઢની જે બૌદ્ધ ગુફાઓ છે એને લક્ષીને જે જાહેરાતો આપી હતી આખા ભારતમાં કે આવો ગુજરાતમાં એક દિવસ વિતાવો, એ આપણે જાહેરાત જોઈએ. પહેલા ऊपरकोट की इस गुफा में गूंज रहे ये शब्द आज पूरी दुनिया को एक संदेश दे रहे हैं, विश्व शांति का संदेश. बचपन में एक बार दोस्तों से झगड़ा करके आया है तो मां ने कहा शांत रहना सीखो. जानते नहीं तुम्हारा नाम गौतम बुद्ध के नाम पर रखा गया है. शांति का वही संदेश जूनागढ़ की इस चट्टान पर भी लिखा है. हम इसे पढ़ नहीं पाते मगर फिर भी समझ लेते हैं. यहां खुशबू है निर्वाण की, खुशबू है गुजरात की. જૂનાગઢની બૌદ્ધ ગુફાઓ અને અશોકનો શિલાલેખ છે એ આ જાહેરાતમાં બતાવવામાં આવ્યો છે અને એના આધારે આખા ભારતમાં પ્રચાર કરવામાં આવ્યો હતો કે બૌદ્ધનું સૌથી મહત્વનું સ્થાન અહીંયા જૂનાગઢમાં આવેલું છે. અમિતાભ બચ્ચનને એના માટે જાહેરાતમાં લેવામાં આવ્યા હતા અને એની ચર્ચા આખા ભારતમાં હતી. પણ ગુજરાતની બૌદ્ધ સર્કિટ જે જાહેર કરવામાં આવી હતી 2007માં વાઇબ્રન્ટ સમયે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી, એ અંગે વડાપ્રધાન ગઈકાલે સાવ મૌન ધારણ કરીને બેસી ગયા હતા. વડાપ્રધાને 90 દેશોના બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓ ભારતમાં આવ્યા ત્યારે બોધી ગયામાં જ્યારે વડાપ્રધાન બન્યા પછી ગુજરાતના બુદ્ધને લગતા 5 પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન કરાવવામાં આવ્યું હતું. ત્યાં દલાઈ લામા પણ ત્યાં હાજર હતા, એમની હાજરીમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન પણ ત્યારે હાજર હતા. મોદીએ ગુજરાતથી ખાસ લોકોની એક ટીમ બોલાવી હતી અને પ્રોજેક્ટ્સ ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા, એનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મોદીએ 2016માં ગુજરાતથી ખાસ ટીમ બોલાવીને આ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બોધી ગયામાં આખા વિશ્વના બૌદ્ધ ધર્મના સાધુઓ હાજર રહ્યા હતા. 7 વર્ષ થયા પરંતુ ત્યાર પછી કશું જ નથી થયું. જ્યારે 2017ની ચૂંટણી આવી રહી હતી ત્યારે ગુજરાત વિધાનસભાની, એ સમયે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું બૌદ્ધ અંગે, ખાસ કરીને જ્યારે શામળાજી પાસે એક મોટો પ્રોજેક્ટ બનાવવાનો હતો એ અંગે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું, બૌદ્ધ વિશે શું કહ્યું હતું, એ એમણે સાંભળી એ સમયનું. અને એમાં ગુજરાતમાં હુયન સંઘ ક્યાં ક્યાં ગયા હતા, વડનગરમાં શું લખ્યું હતું, કે ચીનના રાષ્ટ્રપતિએ મને બધું બતાવ્યું. કહેવાનો તાત્પર્ય એ છે કે બુદ્ધની આવી ઉપસ્થિતિ ગુજરાતમાં અને અરવલ્લીમાં દેવની મોરી
ભાઈઓ બહેનો, જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારથી મારું એક સપનું છે કે આ દેવની મોરીની જગ્યા પર ભગવાન બુદ્ધનું એક ભવ્ય સ્મારક બનાવું. દુનિયાભરના યાત્રીઓ, દુનિયાભરના ભગવાન બુદ્ધના પ્રેમીઓ એ જોવા આવે એવું બનાવવાનું સપનું લઈને હું ચાલુ છું ભાઈઓ. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે દુનિયાભરના લોકો અહીંયા આવશે. આખી વાત એમણે જ્યારે કરી હતી બૌદ્ધ ધર્મના અનુયાયીઓને આકર્ષવા માટે, બૌદ્ધના જે સિદ્ધાંતો છે એને આકર્ષવા માટે એમણે વાત કરી હતી. બોધગયામાં આખા વિશ્વના એમણે આ જ પ્રોજેક્ટને આગળ ધરીને આખા વિશ્વના બૌદ્ધ ધર્મના સાધુઓની હાજરીમાં એ પ્રેઝન્ટેશન કર્યું હતું. એને 7 વર્ષ થઈ ગયા, છતાં આજે કંઈક જોવા મળતું નથી. શું થયું છે એ અંગે આ પ્રોજેક્ટ રજૂ કરીને મોદીએ આખા વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી હતી, પરંતુ સરવાળે તો બુદ્ધના નામે લોકોને બુદ્ધુ જ બનાવ્યા છે. સ્પષ્ટપણે દેખાય છે કશું જ નથી થયું. એમણે જે યોજનાઓ બનાવી હતી એ અંગેનું 2007માં પહેલી યોજના બનાવી હતી નરેન્દ્ર મોદીએ ગુજરાત વાઇબ્રન્ટના સમયમાં, અને એ અંગેની એમણે એક બુકલેટ પણ બહાર પાડી હતી. બુદ્ધને જે પીપળાના વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તે વૃક્ષની બાજુમાં જ આ ગુજરાતનું એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. એ રજૂ કરનાર હતા ગુજરાત સરકારના એ સમયના અધિકારી હતા અનિલ પટેલ, કે જે યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી હતા. એમણે એ આખું પ્રેઝન્ટેશન ત્યારે રજૂ કર્યું હતું. એમાંય કશું નથી થયું. ગુજરાતમાં દરેક દેશના સ્તૂપોની રિપ્લિકા દેવની મોરી એટલે કે જ્યાં બુદ્ધનો દાંત મળી આવ્યો છે એ શામળાજી પાસે મૂકવાની અહીંયા 90 દેશોના બૌદ્ધ ધર્મીઓના સહમત પણ થયા હતા. આ સમયે જ્યારે આખો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે શામળાજી બંધની અંદર બૌદ્ધનું સ્થાપત્ય ડૂબી ગયું છે. તેને રિસ્ટોર કરવાને અને પાણીની ઉપર લાવીને એક દુનિયાનું સૌથી મોટું કામ કરવાનું હતું. એ પ્રોજેક્ટ પણ અહીંયા થયો નથી. શામળાજીમાં જ એક વિશ્વનું સૌથી મોટું મંદિર બનાવવાની જે વાત કરી રહ્યા હતા હમણાં નરેન્દ્ર મોદી, આપણે સાંભળ્યા, એ મંદિર બનાવવાનું હતું અને મોટો સ્તૂપ બનાવવાનો હતો, અને 1200 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ હતો. 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો, અને દુનિયાનો સૌથી મોટો સ્તૂપ અહીં બનાવવાનો હતો. વિશ્વનું સૌથી મોટું મંદિર અને મોટા સ્તૂપ અહીં બનાવવાના હતા બૌદ્ધના, પરંતુ કશું જ નથી થયું. અમલ કરવાનું આવે એટલે, નાણાંની વાત આવે એટલે પ્રવાસન નિગમે એ બધા પ્રોજેક્ટ પડતા મૂકતા આવ્યા છે. અત્યાર સુધી તો એવું જ થતું આવ્યું છે. ટુરિઝમ કોર્પોરેશન પાસે જ્યારે આખો પ્રોજેક્ટ જાય ત્યારે એ બધો પ્રોજેક્ટ નિષ્ફળ બનાવવાનું કઈ રીતે પ્રયત્ન કરવામાં આવે છે, પણ અગાઉ આપણે ઘણા બધા પ્રોજેક્ટમાં જોયું છે. એવું જ આ બૌદ્ધના પ્રોજેક્ટમાં પણ થયું છે. આમ મોદીના જે તમામ 5 બૌદ્ધ પ્રોજેક્ટ ગુજરાતમાં હતા એમાંથી એક પણનો અમલ નરેન્દ્ર મોદી કરાવી શક્યા નથી 2007થી લઈને અત્યાર સુધીમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન મોડાસા ખાતે 1 જુલાઈ 2017માં કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં બૌદ્ધ સ્મારક બનાવવા માગે છે. આ એમનો બીજો પ્રોજેક્ટ હતો શામળાજી પછીનો. બુદ્ધ સાધુઓ પૂર્વે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે અહીંયા ગાંધીનગર આવ્યા હતા, અને બુદ્ધ સાધુઓની લાગણી હતી કે ગુજરાતમાં બુદ્ધને લગતા અનેક સ્થાપત્યો અને સ્મારકો છે તેની સંભાળ લેવાવી જોઈએ અને તે અંગેના પગલાઓ ભરાવા જોઈએ. તેની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે દેવની મોરી, તારંગાની ગુફાઓ, વડનગરમાં આવેલા બુદ્ધના સ્મારકો, જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખ અને ગુફાઓ, અને ગુજરાતમાં લગભગ 15 જેટલા સ્મારકો છે એની જાળવણી કરશે એવું ખાતરી એમણે આપી હતી. સાધુઓને ખાતરી આપી નરેન્દ્ર મોદીએ. અને આંતરરાષ્ટ્રીય ફરક પર બીજા બૌદ્ધ દેશોની સરકારો સાથે આ અંગે ચર્ચા પણ કરશે અને માર્ગદર્શન પણ મેળવશે એવું પણ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. ત્યારે મોદીએ એવું પણ કહ્યું હતું કે ગુજરાત સરકાર શ્રીલંકા, ચાઇના, જાપાનની સરકાર સાથે ગુજરાતના સ્થાપત્યો અંગે વાત કરશે. તેની જાળવણી માટે શું થઈ શકે તે અંગે પણ જણાવશે. આ પ્રતિનિધિ મંડળમાં શ્રીલંકા, થાઈલેન્ડ, બર્માના સાધુઓ હતા, નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા એમાંના, અને તેની આગેવાની ભાંતે પ્રાસીલ રત્નાએ લીધી હતી, કે જે બૌદ્ધ ધર્મમાં મોટું નામ છે એમનું. તેઓ નાગપુરના સંઘકાયા ફાઉન્ડેશનના સ્થાપક પણ છે. મોદીએ આ બૌદ્ધ સાધુઓને કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં વિશ્વ કક્ષાનું બૌદ્ધ ભગવાનનું મંદિર બનાવવા માગે છે, અને એ પ્રોજેક્ટ પણ એમણે તૈયાર કરી દીધો હતો. આમ તેમણે 2012માં ગુજરાતમાં બૌદ્ધ મંદિર સ્તૂપ બનાવવાની ખાતરી આપી હતી. 9 વર્ષ ત્યારે જે 9 વર્ષથી થયા, અને આજ કોઈ પ્રગતિ દેખાતી નથી. અત્યારે કોઈ જે સ્થળ ઉપર થતું એવું કશું જ દેખાતું નથી. બુદ્ધના સ્થાપત્યોને જોડતો એક હેરિટેજ માર્ગ બનાવવાની હતી. આ ત્રીજી યોજના નરેન્દ્ર મોદીની હતી કે હેરિટેજ માર્ગ બનાવવો આખો, કે એમાં 10 મહત્વના, સૌરાષ્ટ્રના 10 મહત્વના સ્થાનો પણ આવી જાય.
એ આપણે જોઈએ છીએ અત્યારે. એ સ્થાનો પણ મૂકવાના હતા. આ જોડાવાના હતા. એમાં અશોકનો શિલાલેખ અને જૂનાગઢની બહુ ગુફાઓ પણ આવી જતી હતી. વડનગરથી શરૂ કરીને એ બધા જ વિસ્તારો હતા. શામળાજીથી પણ એમાં આવી જતું હતું. આવા લગભગ 15 જેટલા સ્થાનો આખા ગુજરાતમાં આવી જતા હતા. પોરબંદર પાસે બરડા ડુંગરના જંગલોમાં પણ બૌદ્ધ ગુફાઓ આવેલી છે. વળી રાજકોટની પાસે પણ, ગોંડલની પાસે પણ એક બહુ જાણીતી બૌદ્ધ ગુફાઓ છે. એ પણ આની સાથે આવરી લેવાની હતી. તેમાં સૌથી મહત્વની બાબત વલ્લભીને આવરી લેતું એક દિવસનો રૂટ પણ હતો. ગુજરાતનું પાટનગર પાટણ જે હતું, અમદાવાદ પહેલાં પાટણ હતું. પાટણ પહેલાં જે ગુજરાતનું પાટનગર હતું એ વલ્લભી હતું. વલ્લભી નજીક વલ્લભીપુર પાટણ જે કહેવાય છે, વલ્લભી તક્ષશિલા જેવી જ એક મોટી વિશ્વ કક્ષાની ત્યાં યુનિવર્સિટી હતી, વિશ્વવિદ્યાલય હતું. તેને ગુજરાતના આ રૂટ સાથે સાંકળી લેવાનું હતું. અને અમદાવાદ અને વલ્લભીનો એક દિવસનો એક હેરિટેજ રૂટ પણ બનાવવાની આ એમની 5મી યોજના હતી. ગુજરાત પ્રવાસન નિગમે આ બધી જ તૈયારી કરવાનું હતું. તેમાં કોઈ ખાસ રોકાણ પણ નહોતું. માત્ર ટુરિસ્ટ બસ એક ઉપાડવાની હતી. એની પાછળનું કોઈ બજેટ ફાળવવાની કોઈ જરૂર પણ નથી. એસટી કોર્પોરેશન એક બસ જ મૂકવાની હતી. તે અંગે પણ કંઈ ન કરી શકાયું. આજ સુધી હજુ એક નાનો રૂટ જે છે, એક દિવસનો રૂટ, એ પણ ચાલુ કરી શકાયો નથી. દેવની મોરી શામળાજી ડેમમાં જે ડૂબી ગયું છે તેના સંવર્ધન માટે પણ કંઈક થઈ શક્યું નથી. હજુ સુધી કશું નથી થયું. અહીં વિશ્વકક્ષાનો સ્તૂપ અને બનાવવાનો હતો. એ કાગળ ઉપરનો આખો પ્રોજેક્ટ અત્યારે કાગળ ઉપરનો જ છે. અને નરેન્દ્ર મોદીએ પણ રસ લેવાનું બંધ કરી દીધું. એમણે જે પ્રસિદ્ધિ જોઈતી હતી, એનું જે નામ કમાવવું હતું એ કમાવી લીધું છે. પછી પ્રોજેક્ટ શું અને બીજી વાત શું, એ બધી જ અહીં પડતે મૂકી દેવામાં આવી. બુદ્ધના સ્મારકો માટે અનેક પ્રોજેક્ટ્સ બન્યા, પણ તે કાગળ ઉપર અત્યારે જોવા મળે છે. આ પાંચ પ્રોજેક્ટ તો આપણે નજર સામે જ છે. ગુજરાત પણ કોઈ સ્મારક બનાવી શકાયું નથી. જ્યારે મોદી 2014માં લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે એમણે કહ્યું હતું, હું બુદ્ધનું ભવ્ય મંદિર ગુજરાતમાં બનાવવા માગું છું. એ રાજકીય સ્ટેટમેન્ટ હતું એવું જ સ્પષ્ટ થાય છે, કારણ કે ચૂંટણી જીતવા માગતા હતા. ભારતભરના બૌદ્ધના જે મતો છે, મતો અંકે કરવા માગતા હતા. એનો મતલબ એ જ થયો ને. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 16 વર્ષ પહેલાં બુદ્ધ સર્કિટ બનાવવાની જાહેરાત કરી હતી. આ એમનો 6થો પ્રોજેક્ટ છે. એમાં કશું ન થયું. વિશ્વનો સૌથી મોટો બૌદ્ધ પ્રોજેક્ટ ગુજરાતમાં બનાવવાનો તો શું કર્યું? કશું જ નહીં. શામળાજી નજીક 1200 કરોડ રૂપિયાનો જે દેવની મોરી ખાતેનો જે પ્રોજેક્ટ હતો એ બનાવવાનો તે ન થયું. આ અહીંયા એટલા માટે બનાવવાનો હતો કે કારણ કે 1963માં બૌદ્ધ સ્તૂપ શોધી કઢાયા બાદ તેમાં જે ઉત્ખનન કરાયું હતું, એ ઉત્ખનનમાં પણ કેટલીક અવશેષો જે મળી આવ્યા હતા એ પણ એમાંથી એના કારણે એનું મહત્ત્વ આખા વિશ્વમાં એનું મહત્ત્વ છે. અમદાવાદના આર્કિટેક્ટ દ્વારા 2013માં આખો પ્લાન પણ તૈયાર કરાયો હતો કે કઈ રીતે એને ડેવલપ કરવું. તે ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવાનો હતો. એ પ્રોજેક્ટ વિશ્વનો સૌથી મોટો બૌદ્ધ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ પછી ગુજરાત વિશ્વ કક્ષાએ પ્રવાસન સ્થળ તરીકે અંકિત થવાનું હતું, પણ આ સમગ્ર પ્રોજેક્ટ આજે અભેરાઈ પર ચડી દેવામાં આવ્યો છે. ગઈકાલે વડાપ્રધાને ઘણી મોટી વાતો કરી. બૌદ્ધ ધર્મ અંગેની ઘણી બધી વાતો કરી છે. બૌદ્ધ ધર્મનું શું મહત્વ છે, બૌદ્ધ પ્રોજેક્ટ્સ શું આવી રહ્યા છે ભારતમાં. પરંતુ એમણે 2007માં જે પ્રોજેક્ટ્સ જાહેર કરેલા હતા અને ત્યાર પછી બીજા 5 પ્રોજેક્ટ જાહેર કર્યા હતા, એ નરેન્દ્ર મોદીએ જ જાહેર કર્યા હતા. એમાંનો એક પણ પ્રોજેક્ટ તેમણે અમલમાં મૂક્યો નથી. માત્ર અને માત્ર એમણે વાતો કરી છે. વડોદરામાં 1916માં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ફરન્સ પણ એમણે બોલાવી હતી. અને ગુજરાત સરકારને આ પ્રોજેક્ટ પૂરો કરવામાં કોઈ ઉતાવળ ન હોવાનું પણ જાણવા મળે છે. મોદીની જાહેરાત પછી પણ રૂપાણીએ પણ કંઈ ન કર્યું. એ પહેલાંની સરકારોએ પણ એ અંગે કશું કર્યું નથી. આ એટલા માટે મહત્ત્વનું છે ગુજરાત માટે. બૌદ્ધ ધર્મ એટલા માટે મહત્ત્વનો છે કે દેવની મોરી જે એના જે લેખો જે મળી આવેલા છે, એ કાસ્કેટમાં બૌદ્ધના દાંત અને શરીરના અવશેષો મળી આવેલા છે કાસ્કેટમાંથી. અને એ 1700 વર્ષ પહેલાંની કાસ્કેટ છે. એટલા માટે મહત્ત્વનું છે. વિશ્વમાં બૌદ્ધના અવશેષો જે બચેલા છે, બૌદ્ધના શરીરના અવશેષો, એ 5 અવશેષો છે. એમાંનું એક આ શામળાજી પાસે છે, દેવની મોરી પાસે. અને એ જે ત્યાંથી દાંત મળી આવેલો હતો એ વડોદરા મ્યુઝિયમમાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ પાસે હસ્તક રખાયેલો છે. આ બીજું એટલા માટે ગુજરાત માટે એટલા માટે આ મહત્ત્વનું છે કે 1700 વર્ષ પહેલાં ગુજરાતમાં રેશમી કાપડ બનતું હતું. એ કાપડનો ટુકડો પણ એ કાસ્કેટમાંથી મળી આવેલો છે. રેશમી કાપડ અને સુતરાઉ કાપડ બંને કાપડ મળી આવે છે. એનો મતલબ એ થયો કે 1700 વર્ષ પહેલાં ગુજરાત ઔદ્યોગિક રીતે એકદમ આગળ પડતું રાજ્ય હતું. કાપડ ગુજરાતનું સૌથી જૂનું કાપડ
માનવામાં આવે છે, કાપડનો ઉદ્યોગ માનવામાં આવે છે. એના આધારે આ એક સૌથી મજબૂત પુરાવો મળી આવ્યો હતો 1700 વર્ષ પહેલાંનો, 6ઠ્ઠી સદીનો. વિશ્વમાં 5 સ્થાને જે બુદ્ધના ભાગ મળી આવ્યા છે એમાંનું આ એક હતું. એટલે એટલું મહત્વ તો હતું જ, કારણ કે જે 5 ભાગો જે મળી આવેલા છે શરીરના, એમાં 2 આંધ્રપ્રદેશમાંથી મળી આવેલા છે, એક નેપાળ અને એક પાકિસ્તાનનું છે, અને ગુજરાતનું આ દેવની મોરી પાસેથી મળી લાવ્યું છે. અને ત્યાં 80 એકર વિસ્તારમાં સ્તૂપ બનાવવાનો હતો. સ્તૂપ જે બૌદ્ધ ધર્મ માટે અત્યંત મહત્વનું હોય છે. બૌદ્ધના જે મહત્વના દસ્તાવેજોથી લઈને, એના ધર્મશાસ્ત્રોથી લઈને કેટલાક અવશેષો જે છે એ સ્તૂપમાં રખાતા હોય છે. થાઇલેન્ડમાં 125 ફૂટ ઊંચા સ્તૂપ કરતાં પણ અહીં સૌથી ઊંચો સ્તૂપ બનાવવાનો હતો. 315 ફૂટનો ઊંચો બનાવવાનો હતો. 1200 કરોડનો પ્રોજેક્ટ બનાવાયો હતો, પરંતુ કશું જ નથી થયું. વળી ગુજરાતના અનેક સ્થળોએ જોડતી બુદ્ધ સર્કિટ બનાવવાની હતી, જેમાં 17 વર્ષથી એ કાગળ ઉપર લટકી પડી છે. મોદી જાહેરાત તો કરી દીધી, પણ તેનો ગુજરાતમાં બનાવેલા બૌદ્ધ પ્રોજેક્ટમાં અત્યારે એનો અમલ કર્યો નથી. માત્ર કાગળ પર જ અત્યારે જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 15 બૌદ્ધ સ્થાનો આવેલા છે, તેમાં ભાવનગર પાસેના વલભી એક ગુજરાતનું પાટનગર જે હતું એમાંનું એક છે. નાલંદા જેવી ત્યાં વિશ્વકક્ષાની યુનિવર્સિટી હતી. આ વિશ્વવિદ્યાલયમાં ત્યાં લોકો વિશ્વમાં ભરમાંથી અભ્યાસ માટે આવતા હતા. બૌદ્ધ ધર્મનો સૌથી મોટો પ્રભાવ અહીંયા હતો. જૂનાગઢની આસપાસ 15 સ્થળો એવા છે કે જ્યાં બૌદ્ધ સ્થાપત્યો અને અશોકના શિલાલેખ પણ ત્યાં મળી આવે છે. વડનગર, રાજકોટ, ભરૂચ વગેરે સ્થળોએ બૌદ્ધના બેસુમાર ઐતિહાસિક સ્થાનો આવેલા છે. આ બધાને જાળવવાની વાત હતી. 18 ડિસેમ્બર 2019માં જાહેરાત કરાઈ હતી કે 1000 કરોડના બુદ્ધ નગર પણ બનાવવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનો આ 6ઠ્ઠો પ્રોજેક્ટ છે બુદ્ધ નગર બનાવવા માટેનો. આ 6ઠ્ઠો પ્રોજેક્ટ છે. 1000 કરોડ રૂપિયાનો બુદ્ધ નગર પાટણમાં, એ પણ રાણકી વાવની નજીક 25 એકર વિસ્તારમાં આ જે 1000 કરોડનો પ્રોજેક્ટ બનાવવાનો હતો. આમ માત્ર બૌદ્ધને લગતા જ ઓછામાં ઓછા 2500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીના જે જાહેરાતો કરી હતી એ પ્રમાણે બનાવવાના હતા. 2500 કરોડ રૂપિયાના બૌદ્ધ નગર બનશે એવું એમણે જાહેરાત કરી હતી. નેપાળ અને ભૂતાનથી બૌદ્ધિસ્ટ વિજયસિંહ અને શંકર મહાર્જને પાટણની મુલાકાત લીધી હતી. બુદ્ધ બિહાર, ધ્યાન યોગ્ય કેન્દ્ર, 51 ફૂટની પ્રતિમા, આધુનિક હોલ જેવી અનેક અહીંયા સગવડતા ઊભી કરવાની હતી આ બૌદ્ધ નગરમાં. આંતરરાષ્ટ્રીય બુદ્ધિઝમ શોધ કેન્દ્ર બનાવવાનું હતું. બગીચો, બુદ્ધિઝમ વિશ્વવિદ્યાલય બનાવવાનું હતું, અને શાળા પણ હતી બનાવવાની હતી. અહીંયા શું થયું? માત્ર વાતો જ થઈ છે. 2009માં 12 વર્ષ પહેલાં ભાજપની મોદી સરકારે બનાવેલી અગાઉની બુદ્ધ સર્કિટ અને બુદ્ધ યોજના કેમ અભારે મૂકી દેવામાં આવી એનું રહસ્ય આજ સુધી કોઈ બહાર આવતું નથી. એનું માત્ર એક રહસ્ય એક જ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મત મેળવવા માટે બૌદ્ધનું કાર્ડ વાપરી દેવાનું. જે રીતે રામ મંદિરનું કાર્ડ વાપરવામાં આવે છે એ રીતે બૌદ્ધ કાર્ડ વાપરી દેવામાં આવે છે. બૌદ્ધ સર્કિટનું નિર્માણ કરવા અને પાટણ ખાતેના બૌદ્ધ ધર્મના ધર્મગુરુ દલાઈ લામાની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધિઝમ કોન્ફરન્સ બૌદ્ધ ધર્મના આંતરરાષ્ટ્રીય ધર્મગુરુઓની હાજરીમાં મળવાની હતી. વડોદરામાં પણ એ જ પ્રકારની આયોજન હતું. 1 લાખ જેટલા ભક્તો બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અહીંયા હાજર રહેવાના હતા. આંતરરાષ્ટ્રીય બુદ્ધિઝમ કોન્ફરન્સ જે થવાની હતી. પરંતુ શું થયું પછી? ગુજરાત કક્ષાએ બૌદ્ધ સર્કિટ, ઉત્તર ગુજરાતના ઉત્ખનન દરમિયાન મળેલા બૌદ્ધ અવશેષો સ્થળો વડનગર, તારંગા અને દેવની મોરી વગેરેનો પણ આ બધા પ્રોજેક્ટમાં એને સમાવેશ કરવામાં હતો. પ્રોજેક્ટનું ડિજિટલ અને ડિઝાઇનનું કામ ઇટલીની કંપની કરશે એવી પણ જાહેરાત કરી હતી. ક્યાં ગઈ ઇટલીની કંપનીએ? રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્થાઓ અને રાજ્ય અને કેન્દ્ર સરકારના આર્થિક સહયોગ મળશે એમાં એવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી એક પૈસો પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપ્યો નથી. ભીલડીનું નવું રેલવે સ્ટેશન બનાવવાનું હતું, જેથી કરીને આજે હિંમતનગરના શામળાજી ખાતે લોકો ત્યાં જઈ શકે ટ્રેન દ્વારા. આખા ભારતમાંથી કોઈ પણ આવી શકે ત્યાં ભગવાન બુદ્ધનો દાંત જોવા માટે. અહીંયા એક એનું મ્યુઝિયમ પણ બનાવવાનું હતું દેવની મોરી પાસેનું. પ્રવાસન સ્થળ એક આખા દુનિયામાં એક મોટું પ્રવાસન સ્થળ બન્યું હતું શામળાજી પાસેનું. અહીં ખોદકામ દરિયામાં એક દાબડામાં ભગવાન બુદ્ધનો જે દાંત મળી આવ્યો હતો એના કારણે એનું મહત્વ છે. ગુજરાત અને વિશ્વનો ઇતિહાસ અહીંયા એક ઘટના જે દાબડો મળી આવેલો એનો ઇતિહાસ આખો બદલી નાખ્યો છે ગુજરાતનો. યુ ટર્ન કહી શકાય એવા પ્રકારના ત્યાં દસ્તાવેજો મળેલા છે. ભલે થોડાક જ દસ્તાવેજ મળેલા છે, પણ એક ગુજરાતની ઔદ્યોગિક રાજ્ય ઘોષિત કરતા દસ્તાવેજો છે એમાંથી મળી આવેલા. નહીં કે અત્યારના જે રાજનેતાઓ જાહેર કરે છે કે ગુજરાત ઔદ્યોગિક રીતે એમના સમયમાં આગળ આવ્યું છે. એ વાત ખોટી છે. ત્યારથી જ હતું, 1700 વર્ષ પહેલાંથી હતું. એના પુરાવાઓ છે.
આ જે પુરાવો જે શોધનાર હતા આર.એન. મહેતા કરીને ઇતિહાસવિદ હતા, એમણે આ શોધેલું 1969માં કે ગુજરાત જ્યારે અલગ રાજ્ય થયું એના 1 વર્ષ પહેલાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નેજા હેઠળ અહીંયા ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને ત્યારે દાંત મળી આવ્યો હતા. દાંત પણ હાલ પુરાતત્વ વિભાગ વડોદરા પાસે છે અને કદાચ મ્યુઝિયમની અંદર પણ રાખવામાં આવ્યો હતો થોડો સમય માટે, અત્યારે કદાચ હોઈ શકે છે ત્યાં પણ. ગુજરાતના પ્રાચીન કાપડ ઉદ્યોગની એ મોટી સાબિતી એમણે શોધી કાઢી હતી આ મહેતાએ. સૌથી મોટી શોધ હતી ગુજરાતના ઇતિહાસ માટેની, જે પુરાવા સાથે વાત કહી શકાય એવી. લોથલ અને ધોળાવીરા જે રીતે હતી એના જે કેટલાક પુરાવાઓ મળી આવેલા હતા લોથલ અને ધોળાવીરામાં, એવો જ અહીંયા જીવતો જાગતો પુરાવો મળી આવ્યો હતો. અને એટલા માટે ગુજરાત માટે આ સૌથી વધારે મહત્વનું શોધ હતી. ઇતિહાસ, આખો ગુજરાતનો ઇતિહાસ અહીંથી યુટર્ન મારાય છે. ગુજરાતમાં બનતું કાપડ વિશ્વમાં અનેક સ્થળે મોકલાતું હતું, એનું પ્રસ્થાપિત થાય છે અહીંયા. અહીંથી કાપડ પહેરેલા હોય એવા શિલ્પો પણ મળી આવેલા છે. અને એટલા માટે બુદ્ધ સર્કિટ અંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તજજ્ઞોની સમિતિ પણ બનાવવામાં આવી હતી, સમિતિ બનાવવામાં આવી હતી, જેમાં વેન લામા લોબઝંગ કે જે સેક્રેટરી જનરલ ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશનના એ સેક્રેટરી હતા, જનરલ સેક્રેટરી. ડૉક્ટર હર્ષા કુમાર નવરત્ને કે જે શ્રીલંકાના ડેપ્યુટી સેક્રેટરી જનરલ એ સમયે હતા, ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશનના એ જનરલ સેક્રેટરી પણ હતા, એના સભ્ય પણ હતા. આ સમિતિમાં સરકારના 5 અધિકારીઓ હતા, ગુજરાત સરકારના 5 અધિકારીઓ હતા અને એક ખાનગી આર્કિટેક્ટની નિયુક્તિ પણ કરવામાં આવી હતી. ઉદ્યોગ અને ખાણ વિભાગે આખી આ સમિતિ બનાવી હતી. ક્યાં છે સમિતિ? શું કર્યું સમિતિએ? સમિતિને જ સમિતિ બનાવી દેવામાં આવી છે કે એના શોધવા માટે, કે સરકારે શું કર્યું શોધવા માટે બીજી સમિતિ બનાવવી પડે એવી હાલત અત્યારે છે. વર્લ્ડ ક્લાસ બુદ્ધ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાનો હતો. ક્યાં ગયો તમારો વર્લ્ડ ક્લાસ બુદ્ધ મંદિરનો પ્રોજેક્ટ? નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2013માં જાહેર કર્યું હતું. ધ્યાન રાખો, ચૂંટણી આવી રહી હતી 14માં. શામળાજી ખાતે વિશ્વ કક્ષાનો બુદ્ધ ટેમ્પલ બનાવવામાં આવશે એવું પહેલી વખત ત્યારે જાહેર કર્યું હતું દેવની મોરીને અને માટેનું. એ પ્રોજેક્ટ જ આખો, જ્યારે ચૂંટણી પતી પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. એટલું જ નહીં, અહીંયા આંતરરાષ્ટ્રીય કરારો પણ કરવામાં આવ્યા હતા આના માટેના. આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન અને ગુજરાત સરકાર વચ્ચે 12 જાન્યુઆરી 2015ના રોજ ટુરિસ્ટ સર્કિટ બનાવવા માટે સમજૂતી કરાર પણ થયા હતા અને તે સ્થળે પ્રવાસન સ્થળો જાહેર કરવામાં આવ્યા હતા. તે સ્થળો ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વર્લ્ડ ક્લાસ પર્યટનના સ્થળ તરીકે એકરૂપતા સાથે વિકસાવવાની, બુદ્ધિસ્ટ પ્રવાસન સર્કિટ બનાવવાની આ કરારો હતા, જેમાં દેવની મોરી, જૂનાગઢનો ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાની મહેલ, અશોકના સ્તંભ, અશોકનો જે શિલાલેખ છે, અશોકનો સ્તંભ છે, ગીર સોમનાથની સાના ગુફાઓ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ, ભરૂચનો કડિયા ડુંગર, કચ્છની સિયાત સોમનાથની જે ગુફાઓ હતી એ ગુફાઓની પણ વાત હતી. ભાવનગરની તળાજાની ગુફાઓ, રાજકોટની ખંભાલિયાની ગુફાઓ, ગોંડલ પાસે આવેલી ખંભાળિયાની, વડનગરના બુદ્ધિસ્ટ સ્થળો, મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓનો એમાં સમાવેશ થતો હતો. આટલા બધા સ્થળો સાથેની એ સમિતિએ ડેવલપ કરવાની હતી. સમિતિ શું કરવું જોઈએ એ માટે સમિતિ બનાવવાની હતી. એ સમિતિ ક્યાં વિખરાઈ ગઈ કોઈને ખબર નથી. દર બુદ્ધ પૂર્ણિમાએ બુદ્ધના આ પ્રોજેક્ટને યાદ કરવામાં આવે છે, દર વર્ષે યાદ કરવામાં આવે છે, યાદ કરીને ભૂલી જવામાં આવે છે. વિશ્વને શાંતિ અને હિંસાનો ઉપદેશ આપનારા ભગવાન બુદ્ધ હતા, એમના નામે આ છેતરપિંડી ચાલી રહી છે, આખા ભારતમાં ચાલી રહી છે, આખા ગુજરાતમાં ચાલી રહી છે. બુદ્ધના નામે ભાજપની 5 સરકારોએ જુઠ્ઠાણાઓ ચલાવ્યા છે, એ આ ઉપરથી સ્પષ્ટ થાય છે. આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સર્કિટને વિકસાવવા માટે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેડરેશન અને સાથે કરારો જે કરાયા હતા અને એમાં 90 દેશના પ્રતિનિધિઓની હાજરી પણ હતી. 90 દેશ સમક્ષ જે આખો પ્રોજેક્ટ ગુજરાતનો રજૂ કરાયો હતો અને એમાં નરેન્દ્ર મોદીને ભરપૂર વૈશ્વિક પ્રસિદ્ધિ મળી હતી. એ પ્રસિદ્ધિ મળી ગઈ, વાત થઈ ગઈ પૂરી. પ્રોજેક્ટ સાબરમતીમાં ફેંકી દેવાયો. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જે સ્થળોએ સર્કિટ હેઠળ આવરી લેવાનું આયોજન છે એમાં જૂનાગઢનો ઉપરકોટ, સોમનાથ, ગીર સોમનાથની જે આ છે, આ બધા જ બાબતો હતા. કચ્છના સિયોતની પણ એ ગુફાઓ પણ એમાં એક વધારાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મેસો નદીના કિનારે વિકસાવવામાં આવેલી પ્રાચીન દેવમોરીનો પણ સમાવેશ થતો હતો. આ બધા જે સર્કિટો છે એ વિકસાવવાની, સ્થાનિક સંસ્કૃતિ સાથે તાલમેલ કરવાની આખી એક જે વાત હતી એ પ્રવાસન વિભાગે પણ જાહેર કર્યું હતું કે દેવની મોરીને મહત્ત્વના ગ્લોબલ બુદ્ધિસ્ટ
સ્પિરિચ્યુઅલ સ્થળ તરીકે અમે વિકસાવીશું. 13 જેટલા સ્થળોને વર્લ્ડ ક્લાસ પ્રવાસનું સ્થળ અમે બનાવીશું. શું કહ્યું? પ્રવાસન નિગમે કશું જ નહીં. અમિતાભ બચ્ચનનો ઉપયોગ કરી લીધો, અમિતાભ બચ્ચનની જાહેર ખબર આપી દીધી, વાત થઈ ગઈ પૂરી. આ બધા સ્થળોમાં દેવની મોરીએ મેસો નદી ઉપર આવેલી વિશાળ બૌદ્ધ સ્તૂપ સાહિત્ય વિહાર ધરાવતું મહત્વનું સ્થળ હતું, એને ડેવલપ કરવાની વાત હતી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને MS યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પણ કેટલાક કાર્યક્રમો યોજાયા હતા અને અહીંના પ્રોજેક્ટ તૈયાર કરવા માટે એમની મદદ પણ લેવામાં આવી હતી. આવા અનેક પ્રોજેક્ટો જે હતા એનું શું થયું કશું જ કોઈ જાણતું નથી. આટલા બધા જે ડેવલપ કરવાની વાત હતી, પરંતુ ખરેખર સરકારે એ અંગે કશું જ નથી કર્યું. શા માટે એમણે ન કર્યું? સરકારે સૌથી મોટો પ્રશ્ન છે. શું ચૂંટણી આવે ત્યારે જ બુદ્ધ યાદ આવે છે? બુદ્ધને દર વર્ષે યાદ કરવામાં આવે છે. શા માટે યાદ કરવામાં આવે છે? માત્ર મત મેળવવા માટે, બુદ્ધનું નામ વટાવી ખાવા માટે. પણ બુદ્ધ માટે તો કશું જ નહીં કરવાનું. બુદ્ધની જે પ્રતિભા હતી, બુદ્ધે જે આ દેશને આપ્યું છે, આખા વિશ્વને આપ્યું છે. બુદ્ધ બૌદ્ધ ધર્મ છે, બિહારથી લઈને વિશ્વના 90 દેશ સુધી આજે પહોંચી ગયો છે. 90 દેશમાં એના અનુયાયીઓ છે, ધર્મના ત્યાંના ધર્મગુરુઓ છે 90 દેશોમાં. એ બધાની વચ્ચે આખા ગુજરાતનું નામ ખરાબ થયું છે. 90 દેશોની વચ્ચે જ્યારે જાહેરાત કરવામાં આવે કે અમે આ પ્રોજેક્ટ બનાવવા માંગીએ છીએ, એનું પ્રેઝન્ટેશન કરવામાં આવે, એક વિમાન ભરીને બૌદ્ધિ ગયા સુધી લઈ જવામાં આવે બધા સાધુઓને વિમાન ભરીને, અને ત્યાં ગુજરાતનું પ્રેઝન્ટેશન કરવામાં આવે અને કશું જ ન થાય. અત્યારે જે આ બૌદ્ધના સ્થળો છે, ઓછામાં ઓછા 25 જેટલા એવા સ્થળો છે કે જે બુદ્ધ માટે અત્યંત મહત્ત્વના છે, બૌદ્ધ ધર્મ માટે અત્યંત મહત્ત્વના છે. એ આ જે સ્થળો છે, 25 જેટલા સ્થળો જે છે, એની હાલત જ ખરાબ છે અત્યારે. એનો યોગ્ય રીતે લોકો ત્યાં જઈ શકે એવી ફેસિલિટીઝ પણ ત્યાં નથી. ત્યાં કમસે કમ એક ગાઈડ હોવા જોઈએ કે આ જે સ્થળ છે, સ્થળનું શું મહત્ત્વ છે, એના ગાઈડ એક હોવા જોઈએ. પ્રોફેશનલ વ્યક્તિ જો ત્યાં હોય તો એ બુદ્ધ શા માટે, બૌદ્ધ ગુફાઓ છે, અહીંયા બૌદ્ધ ગુફાઓમાં શું થતું હતું, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આવીને અહીંયા શું કરતા હતા, શું એક્ટિવિટી થતી હતી, એ બધું જ સમજાવી શકે એવા ગાઈડ તો કમસે કમ મૂકી શકે સરકાર. ગાઈડ તો ઠીક છે, ગાઈડ માનો કે ન મૂકે, પરંતુ એની સલામતી માટે સિક્યુરિટી ફોર્સ તો મૂકી શકે. ત્યાં એક પણ સ્થળે આજે સલામતી રક્ષકો મૂકવામાં નથી આવ્યા. બૌદ્ધના સ્થળોએ 25 સ્થળોએ એક પણ જગ્યાએ નહીં. કેમ? શાના માટે? બધા જ આવાવરું બની ગયા છે અને ત્યાંથી કોઈ પણ વ્યક્તિ ચોરી કરી શકે છે, કોઈ પણ તોડફોડ કરી શકે છે. જે રીતે અફઘાનિસ્તાનમાં બૌદ્ધની જે મૂર્તિ તોડી પાડવામાં આવી હતી, સૌથી મોટી મૂર્તિ, દુનિયાની સૌથી મોટી મૂર્તિ માનવામાં આવતી હતી, એ 10 વર્ષ પહેલાં જે તોડી પાડવામાં આવી હતી, એવી અહીંયા કોઈ પણ વ્યક્તિ તોડી શકે છે, ફોડી શકે છે અને ત્યાંથી ઉઠાવીને લઈ જઈ પણ શકે છે. આટલી ખરાબ હાલતમાં આજે આ સ્થળો ઊભેલા છે. આ આખી શું બાબત છે એ આપણે જાણીએ પત્રકાર પાસેથી. પત્રકાર આપણે કહી રહ્યા છે કે ખરેખર શું પરિસ્થિતિ છે આપણે અહીંયા ગુજરાતમાં. ભાર્ગવ પરીખ કે જે ગુજરાતના જાણીતા પત્રકાર છે અને ઇન્વેસ્ટિગેશન માટે, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે એક સ્તંભ માનવામાં આવે છે ભાર્ગવ પરીખ, એમને આપણે સાંભળીએ. ગુજરાતનું એક ઉદાહરણ લઈએ ને તો ગુજરાતની અંદર 2007થી સંખ્યાબંધ પ્રોજેક્ટ એવા જાહેર થયા છે કે જે પ્રોજેક્ટની ઉપર સરકારે કામ કરવાનું વચન આપ્યું હતું, પણ હજી સુધી એ કામ પૂરા થયા નથી. જેમ કે એક જ ઉદાહરણ તરીકે તમને કહું કે એક ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર સુધીના આખા પટ્ટાની અંદર બૌદ્ધ ધર્મની એક ચેન ઊભી કરવાની વાત હતી. બૌદ્ધ ધર્મની આ ચેન ઊભી કરવાની વાતની જાહેરાત 2007ની અંદર થઈ. અત્યારે 2021 છે. 2021ની અંદર વડનગરના કેટલાક વિસ્તારોની અંદર જૈન સંપ્રદાયના જે અવશેષો મળ્યા હતા અને બૌદ્ધ સંપ્રદાયના જે અવશેષો મળ્યા હતા એની જાળવણીનું કામ શરૂ થયું છે, પરંતુ હજી પૂર્ણ થયું નથી. આ જ પ્રકારે શામળાજીની અંદર પણ કામ પૂરું થયું નથી. એવી જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર કામ પૂરું થયું નથી. તો આ માત્ર એક જાહેરાત નથી, આવી અસંખ્ય જાહેરાતો છે કે જે ધરોહર સાથે જોડાયેલી છે, જેને ધરોહર ગુજરાતની અને દેશની ધરોહર સાથે જોડીને વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એ કામ પૂર્ણતાના આરે નથી આવ્યા. હવે આ કામ જ્યારે પૂર્ણતાના આરે ના આવતા હોય ત્યારે નવી જાહેરાતો ઉપર કેટલો વિશ્વાસ મૂકવો એ પણ એક સવાલ ઊભો થાય છે.
ભાર્ગવ પરીખ સ્પષ્ટપણે કહે છે કે અત્યારે શું પરિસ્થિતિ છે ગુજરાતમાં બૌદ્ધ સ્થાપત્યો અંગેની. આ આખી ઘટના આપણે જોઈએ છીએ કે જે કંઈ ઘટનાઓ જે બની છે ગુજરાતમાં ખરેખર જે થવું જોઈએ, લોકો કામ જે થવું જોઈએ એ કામ થયું નથી. નમસ્તે.